નમસ્કાર. ડૉક્ટર અંકિતા મુલાણી અથવા રીચ થિંકર અથવા અંકિતાની વાતોથી જે વક્તાને, જે લેખિકાને આપણે સૌ ઓળખીએ છીએ ને, એમના પિતાજી આપણી સાથે છે, રાજેશભાઈ વેકરિયા. આપણા સૌરાષ્ટ્રમાં કહેવત છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે. એ કહેવત આ પરિવારમાં સાર્થક થતી જણાઈ છે. ત્યારે આપણે એ કૂવા સુધી પહોંચ્યા છીએ. કેટલા બધા વાંચકો આ લેખિકાને વારસદાર અને 3 દાયકાની જિંદગીના પુસ્તકોથી પણ ઓળખે છે. અને એમાં પણ હજી બાકી હતું તો ગુજરાત સરકારે સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એ પ્રથમ મહિલાને જ્યારે આપ્યો ત્યારે એ મહિલા એટલે કે ડૉક્ટર અંકિતા મુલાણી. અને અંકિતા મુલાણીના ગામમાં આપણે આવ્યા છીએ. એમના પિતાજી રાજેશભાઈ આપણી સાથે છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારંગણી ગામના રાજેશભાઈ વતની છે. અંકિતાબેનનું આ પિયર છે. એમના ઘરે આપણે આવ્યા છીએ. મને એક વાત કહેતા ગૌરવ અને આનંદ થાય કે આ સમાજને માત્ર એક લેખક કે એક વક્તા નથી આપ્યા, પણ રાજેશભાઈએ આ કુવાએ આપણને એ આપ્યું છે કે જેનું આપણે કાયમ માટે ગૌરવ લઈ શકીએ. અંકિતાબેન એ માત્ર સફળ વક્તા નથી, સાથે સાથે એક આદર્શ પુત્રી છે, આદર્શ બહેન છે. અને એમાં પણ લગ્ન પછી એ આદર્શ પુત્રવધુ છે અને 2 દીકરીની જ્યારે એ માતા છે ત્યારે એ આદર્શ માતા, આદર્શ પત્ની. અને એમાં પણ આગળ પારિવારિક સંબંધોની વાત કરીએ તો એ પોતાના સંયુક્ત કુટુંબમાં એક આદર્શ દેરાણી પણ છે. એટલે મારે ખાસ ખુલાસા સાથે કહેવું છે કે અંકિતાબેનને એટલા માટે આપણે આદર્શ વક્તા તરીકે સ્થાન આપી શકીએ કારણ કે પોતાના ભાગે આવેલી તમામ પ્રકારની જવાબદારી ખૂબ આદર્શ રીતે નિભાવે છે. અંકિતાબેન જ્યારે કોઈ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે શ્રોતાઓને ગમે અને શ્રોતાઓના હિતમાં હોય એવી જ્યારે વાતો કરતા હોય, એ પછી કાર્યક્રમ રાત્રિ સત્રનો 9 થી 12નો હોય કે કાર્યક્રમ મુંબઈ કે કોઈ પણ ગુજરાતના મહાનગરમાં હોય, પણ એક વાત શ્રોતાઓએ ને આપણે સૌએ યાદ રાખવી ઘટે કે એમની 2 નાની 2 કે 2.5 વર્ષની બેલડાની દીકરીઓ એ અંકિતાબેનની રાહ ઘરે જોતી હોય. આવી એક આદર્શ નારીને જ્યારે આપણને સાંભળવાની તક મળે છે ત્યારે તમામ શ્રોતાએ ગૌરવ અનુભવવું જોઈએ. અંકિતાબેનની પોસ્ટ રેગ્યુલર વાંચનારા લોકો અંકિતાબેનના જીવનને સમજી શકે. એમણે એમના સાસુ સસરાને એમના માતા પિતા કરતાં પણ વધારે જ્યારે પ્રેમ આપ્યો હોય, ન્યાય આપ્યો હોય જીવનમાં, ત્યારે આપણને આ લેખિકા, આ વક્તાના જીવનની આદર્શ વાતો ખરેખર સમજાય છે. અંકિતાબેનના પરિવાર, બંને પરિવારને જ્યારે નજીકથી મળવાનું થયું છે ત્યારે સુરતના એક સોશિયલ નાગરિક તરીકે, એક વર્કર તરીકે અને એક સોશિયલ વર્કર અને એક સ્પીકર તરીકે હું એવું કહીશ કે ઘણા બધા આદર્શ વક્તાઓ અને લેખકો આપણા ધ્યાનમાં હશે, આપણા સૌના ધ્યાનમાં હશે, પણ એમાંના એક ગુજરાતના એક લેખિકા અને એક વક્તા એટલે અંકિતાબેન મુલાણી. આજે રાજેશભાઈનો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ કે તમે આ સમાજને માત્ર એક દીકરી નહીં પણ એક આદર્શ સ્ત્રી, એક આદર્શ નારી, અને આગળ વાત થઈ એમ એક સફળ માતા, એક સારી અને આદર્શ પત્ની, એક પુત્રવધુ, આવી રીતનું કેટલું બધું આ સમાજને નારી રત્ન તરીકે પૂરું પાડ્યું છે. આ સમાજની અને ગુજરાતની દરેક સ્ત્રીઓને મારે ખાસ કહેવું છે કે તમારા જીવનમાં ઘણી બધી આદર્શ સ્ત્રીઓને તમે સ્થાન આપ્યું હશે, પણ એમાં એક નામ ઓર એડ કરજો ને, એ છે ડૉક્ટર અંકિતાબેન મુલાણી. હું એ વાતનો ખરેખર સાક્ષી છું આ પરિવારને મળ્યા, વારંવાર મળ્યા પછી, કે આ એક આદર્શ સ્ત્રી છે. એક માતા એમને મળશે તો એમની પાસેથી માતા તરીકેના આદર્શો મળશે. એક પત્ની જ્યારે એમને મળશે ત્યારે એક દાંપત્ય જીવનના આદર્શો આપણને અંકિતાબેન પાસેથી મળવા પાત્ર છે. અને જ્યારે કોઈ વડીલો મળશે ત્યારે એક પુત્રવધુ તરીકેના આદર્શ, જે કાંઈ ગુણો છે એ અંકિતાબેનના જીવનમાં ચોક્કસથી જોવા મળશે. અને અંતે આપ સૌની ફરિયાદ ન રહી જાય એટલે રાજેશભાઈના 2 શબ્દો આપણે સાંભળવા છે, કારણ કે હંમેશા શ્રોતાઓ ફરિયાદ કરતા હોય પિયુષભાઈ સાથે છે, એમને તમે ક્યારે બોલવાની તક આપશો? તો રાજેશભાઈને આપણે કહીએ કે ખૂબ ઓછા શબ્દોમાં ઘણી બધી વાતો આપણને કહી જાય એવી 1-2 વાતો રાજેશભાઈ કરશે. યસ રાજેશભાઈ, ખાસ કરીને અંકિતાબેન બાબતે તમે શું કહેશો? જય સ્વામિનારાયણ. એક ગર્વ સાથે તો કહેવાની એ વસ્તુ છે કે આજના સોશિયલ યુગ અને ઝડપી યુગની અંદર પરિવારો તૂટતા જાય છે, ત્યારે મેન વસ્તુ આ છે કે અંકિતાનો પરિવાર છે એ સંયુક્ત છે. એટલી બધી જવાબદારીઓ હોવા છતાં સંયુક્ત પરિવાર છે એટલા માટે થઈ અને આજે એ સ્ટેજ ઉપર આવી શકે છે, કારણ કે પાછળની જવાબદારીઓ વેચાતી હોય. એવી જ રીતે એને એ સંસ્કાર દેતા પહેલાં અમારો પણ સંયુક્ત પરિવાર છે, કારણ કે અમે બંને ભાઈઓ આજે 24-25 વર્ષના એકબીજાના દાંપત્ય જીવન હોવા છતાં કોઈ દી અમારા ઘરની અંદર કોઈ નહીં ટસલ કે નહીં કોઈ વસ્તુ, હસી મજાકથી અમે પણ સંયુક્તમાં રહીએ છીએ. અને એના હિસાબે અને એ સંસ્કારને હિસાબે આજે ત્યાં અનેક જવાબદારી હોવા છતાં
અંકિતા એ જવાબદારી હેન્ડલ કરી અને સંયુક્ત પરિવારની અંદર રહે છે અને આ સમાજને પીરસે છે એ એક ગૌરવની આપણે પિતા તરીકે અનુભવી હતી. વાહ. અને આ સાથે સાથે માત્ર રાજેશભાઈ કે અંકિતાબેનના પિયર પક્ષનો નહીં પણ સાથે સાથે એમના સસરા પક્ષનો પણ આપણે આભાર માનીએ કે સાસુ જ્યારે આદર્શ હોય એ સસરા જ્યારે આદર્શ હોય ત્યારે જ આવી આદર્શ નારી ઉપર વિશ્વાસ મૂકી શકે. એટલે સાથે સાથે અંકિતાબેનના સાસુ સસરા, એમના પતિદેવ, આ બધાનો જ આપણે આભાર માનીએ છીએ. ને એ દીકરીઓ કે જે ખૂબ નાની છે પણ પોતાની માતા વગર આ વડીલો પાસે ખૂબ સારી રીતે રહે છે, એટલે એમની સમજણને પણ વંદન કરીએ છીએ. આ વિડીયોને એટલા માટે ખૂબ શેર કરજો કે આ સારી વાત, આ સારા વિચારો, આ સારી લેખિકા વિશેની બે આદર્શ વાતો કેટલા બધા લોકોના જીવનમાં કંઈક પ્રેરણા આપી જશે. આ સાથે તમારો વિચાર એ કોમેન્ટમાં આવકાર્ય છે, તમારો મત, અને આપના ગ્રુપમાં જ્યારે આવા લેખકો કે વક્તાઓ હોય ત્યારે બાબતે મને જણાવજો. એના સુધી આપણે ચોક્કસ પહોંચીશું. થેન્ક યુ સો મચ.